કાર હોમિતોના નેતાઓની સભામાં જવું હોય તેમને છૂટ આપવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને રેલીને ગાંધીનગર જવા માટેની મંજૂરી મળી નથી, જેના કારણે તેઓ વૈષ્ણોદેવી સર્કલથી આગળ જઈ શકશે નહીં। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ઓગણજ પાસે જ સભા યોજીને ખેડૂતોને સંબોધવાની તૈયારી કરી રહ્યા છે। સવાલ એ છે કે હવે ખેડૂતોની આ રેલીનો દોરી સંચાર કોણ કરશે અને કેવી રીતે કરશે, કેમ કે ખેડૂતોની રેલીમાં રાજકીય રંગ ભરી ગયો છે અને કોંગ્રેસે આ રેલીને પોતાની રેલી ગણાવી દીધી છે। તો શરૂઆત થઈ હતી આ રેલીની ખેડૂતોની રેલી તરીકે, પરંતુ હવે આ રેલી એ કોંગ્રેસની રેલી થઈ ગઈ છે। હવે આમાં રાજકીય રંગ ભળી ગયો છે, ત્યારે જેમને પરત જવું હોય તે ખેડૂતોને પરત મોકલાઈ રહ્યા છે, પરંતુ ગાંધીનગર આવવા દેવાતા નથી। પોલીસ અધિકારીઓ ખેડૂતોને સમજાવીને પરત મોકલી રહ્યા છે। જે ખેડૂતોને કોંગ્રેસ નેતાઓની સભામાં જવું હોય તેમને પણ છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ પ્રેરિત રેલીને ગાંધીનગર જવાની મંજૂરી નથી મળી। ત્યારે આજે રેલી આવી અને ઓગણજ પાસે છે અને ગાંધીનગર જવા માટેની મંજૂરી નથી મળી। કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોની રેલીને અટકાવવામાં આવી છે અને મંજૂરી નથી મળી। ખેડૂતોને ગાંધીનગર તરફ ન જવા માટે પોલીસ મનાવી રહી છે, સમજાવી રહી છે। જેમને પરત જવું હોય તેમને પરત પણ મોકલી રહી છે। ત્યારે ખેડૂતો ટ્રેક્ટર ભરીને અને રેલીમાં જોડાયા હતા, પરંતુ આ રેલીમાં હવે કોંગ્રેસી નેતાઓ જોડાઈ ગયા છે। હવે આ રેલીને એક રાજકીય રંગ લાગી ગયો છે અને હવે આ રેલી માત્ર ખેડૂતોની રેલી રહી નથી, પરંતુ હવે આ રેલી એક કોંગ્રેસની રેલી થઈ ગઈ છે। ત્યારે કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોની રેલીને ગાંધીનગર જતા અટકાવાઈ છે। આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કોંગ્રેસના નેતા ટ્રેક્ટર ચલાવી રહ્યા છે। કેમ અંદર ના ગયા? હવે આ પ્રશાસનમાં દબાણમાં આવીને પોલીસ કોના ઈશારે કામ કરે છે એ ખેડૂતોને ખબર નથી ને અમને ગાંધીનગર જતા રોકે છે। ગાંધીનગર કોઈના બાપની જાગીર નથી। અંદર કોંગ્રેસનો કાર્યક્રમ હતો એટલે જતા હવે અમને કઈ ખબર નથી। અમે તો કિસાન રેલીમાં આવ્યા છીએ, પક્ષપાતમાં આવ્યા નથી। અમે ઓનલી ફોર કિસાન સમિતિમાં જ આવ્યા છીએ। કોંગ્રેસના કાર્યક્રમમાં તો ના જ ગયા? ના, કોંગ્રેસના કાર્યક્રમમાં અમારે નથી જવાનું। અમારે ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જવાનું છે। એટલે કાર્યક્રમ હતો એટલે અમે પક્ષપાત નથી। અમે ઓનલી બોર્ડ ખેડૂત છીએ, કોઈ પક્ષ વાળા છે જ નહીં। એટલે અંદર પક્ષનો કાર્યક્રમ હતો એટલે ના ગયા? એટલે બધું ઉનાગુની હતું, પણ બધું સોલ્યુશન આવી ગયું છે। કોઈ પ્રશ્ન રાજકીય કાર્યક્રમ બની ગયો? હા, રાષ્ટ્રીય કાર્યક્રમ ગાંધીનગર સુધી પહોંચવાના। રાજકીય કાર્યક્રમ બની ગયો તો ખેડૂતોના કાર્યક્રમ કોંગ્રેસ આવવાથી રાજકીય કાર્યક્રમ બને તો, પણ અમે બનવા નથી દીધો। અમે ખેડૂત લક્ષી ખેડૂત માટે જ છીએ। આગળ પોલીસ રોકશે, ગાંધીનગર નહીં જવા દેતો? ચાલતા તો જવા દે છે, એમના બાપનું છે ગાંધીનગર, અમારા એ બાપનું છે, અમારા બાપાનું એ છે। ચાલતા તો જવા દેશે એમનું કેવું છે। તમે યુવા તરીકે જોડાયો છો, આમાં ક્યાંથી આવ્યા છો? અમે સાપકડાથી આવ્યા છીએ। સાપકડાથી? તો અહીંયા અંદર ના ગયા તમે? અંદર આગળ જીસીબી આડું મેકી દીધું છે, આગળ જવાનું, પણ તોય અમે તો કોઈથી બીવાનું નથી ને જવાનું તો ફાઇનલ જ છે। ગાંધીનગર તો ગમે એમ થાય પોગવાનું તો છે। ખેડૂતનો કાર્યક્રમ જ અંદર હતો? હા, ના, પાર્ટી વિરોધ હતું, પાર્ટીનું છે બધું। અમારે કોઈ જનતા કોઈ લેવા દે, પાર્ટી કોઈ લેવા દે નથી। અમારે તો ખેડૂતને અમારે તો વળતર જોઈએ છે, એની માટે અમે ભેગા થયા છીએ। અમે બીજા સેના માટે નથી ભેગા થયા। વળતર એ જોઈએ છે, એ માંગ અહીંયા કરવામાં આવી રહી છે। તમે ક્યાંથી આવો છો? તમે? અમે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરથી। તો અત્યારે તમે અંદર ના ગયા કેમ? અમે અત્યારે બધા અંદર તો મીટિંગ હતી, મીટિંગને કોઈને ગણાવ્યો બધા અમારે ગાંધીનગર પહોંચવાનું છે, ગાંધીનગર તરફ અમે નીકળી ગયા છીએ। પણ અંદર નહીં જવાનું કારણ શું? પોલીસે રોક્યા કે પાર્ટીનો કાર્યક્રમ? તો બધા ત્યાં આડું જ હતું, જીસીબી આડા આવી ગયા હતા અને બધું બંધ હતું, રોડ બંધ હતા, તો અમે ક્યાં જઈએ? પણ અંદર કાર્યક્રમ કોંગ્રેસનો હતો એટલે ના ગયા? ના, એવું કાંઈ નથી। તરીકે આવ્યા છીએ, કોઈ ભાજપ કોંગ્રેસ કે આપ તરીકે નથી આવ્યા। અમે એક સ્વયંભૂ ખેડૂત તરીકે આવ્યા છીએ। અંદર પહેલા જવાનું અંદર નક્કી હતું, પણ તમે હવે માણસો અહીંયા 200 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવ્યા હોય અને તમે અડધે પહોંચો એમ કહો ગાંધીનગર નથી જવાનું, એટલે માણસો અહીંયાથી 200 ખબર નથી કે આવી રીતના કાર્યક્રમ છે અહીંયા? ખબર નથી, અમને તો ગાંધીનગર જવાનું એવું કહેવામાં આવ્યું હતું। અમે ગાંધીનગરની ગણતરી જ આવ્યા હતા। આ રીતના હોય તો અમારે આવવાનું જ નતું। કોંગ્રેસે તમને ખોટા માર્ગે દોર્યા? કોંગ્રેસે આયોજન અત્યારે પૂરું કર્યું તો કોંગ્રેસના સભ્યો હાજર છે? કોંગ્રેસના સભ્યો જ છે, તો એમને તમને ખોટા માર્ગે દોર્યા। અમારે ગાંધીનગર જ જવાનું, અમારી એક જ માગ છે। પણ જો પોલીસ નહીં જવા દે તો પછી અમે કરશું ગાંધીજી અમે સાહેબ નહીં જઈ, પણ તમને અત્યારે ખબર છે કે 5મો મહિનો ખેડૂત માટે કયો ટાઈમ છે? અત્યારે કપાસ સોંપવાનો, વાવણીનો સમય છે અને તમે ખેડૂતને એટલા પરેશાન કરી રહ્યા છો, તો આ દેશનું તમે શું કરશો? ને આપણો દેશ કૃષિ પ્રધાન છે,
તો ક્યાં જશે? દેશની પ્રગતિશીલતા ક્યાં જશે? આ તો વિચારો. આપણે નહીં પણ સમસ્ત દેશવાસી વિચારી કે આપણને દેશ આટલો ઉપકાર આપી રહ્યો છે. એ કોણ આપી રહ્યું છે? કે ખેડૂત માત્ર આપી રહ્યો છે. તો ખેડૂતનું ભલું આપણે નહીં વિચારી શકીએ તો કોનું વિચારશું? એટલે ખેડૂતનું ભલું નહીં વિચારીએ તો કોનું વિચારશું, એ કેવું છે. તમે ક્યાંથી છો? હું સરખેજ નરીમાનપુરાથી. તો તમે પણ આમાં જોડાયા છો, ખેડૂત છો? જી, ખેડૂત છું. તો આજે આ કાર્યક્રમ ખેડૂતલક્ષી કાર્યક્રમ રહ્યો કે રાજકીય? ના, ખેડૂતલક્ષી કાર્યક્રમ હતો. અમુક જગ્યાએ એવું લાગે છે કંઈક રાજકીય કક્ષી છે, કંઈક કોમ્પ્રોમાઇઝ. તમે એક જગ્યાએ કહો છો કોમ્પ્રોમાઇઝ પીએમ, તો સ્ટેટ લીડરશિપ કઈ બાજુ જઈ રહી છે? મારું તો સ્પષ્ટ રીતે કહેવું છે કે ખેડૂતોમાં ફાંટા કેમ? ખેડૂત એકતા બનાવીને તમારા હકોની માંગ કરો તમે. તો ગાંધીનગર અને સાહેબ અમારા વાડીમાં આવીને એ લોકો થાંભલા નાખે છે. અમારી જમીન અમારી માલિકીની છે, છતાં એ લોકો હક દર્શાવે છે અને એમ કે છે આ ડિસ્ટર્બ થશે. અને આજે ખાલી ખેડૂત પોતાનો પ્રશ્ન લઈને આવ્યો છે અને અહીંયા ટ્રાફિક થાય છે અને કોઈ ધંધાકીય, હું પોતે ધંધાકીય જ છું અહીંયા અમદાવાદનો, તો એ લોકોને ધંધાકીય ડિસ્ટર્બ થાય છે. તો વીજ કંપની સામેના ખેડૂત આંદોલનમાં હવે 2 ફાટા પડી ગયા છે. ગાંધીનગર તરફ કૂચ કરવા માટે નીકળેલા ખેડૂતોની રેલી અમદાવાદના ઓગણજ પહોંચતા જ કોંગ્રેસ પ્રેરિત આ આંદોલનમાં 2 ફાટા પડી ગયા. આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેડૂતોનું એક જૂથ મક્કમ બનીને આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજું જૂથ ઓગણજમાં કોંગ્રેસની પ્રચાર સભા કરીને ત્યાં જ રેલીનો અંત લાવવાની તૈયારીમાં લાગ્યું છે. પોલીસે ખેડૂતોને સભામાં જવાની મંજૂરી આપી છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે ગાંધીનગરમાં રેલીની મંજૂરી ના મેળવી હોવાથી આ રેલી આગળ વધી શકશે નહીં. આ કારણે ઓગણજ ટોલનાકા પાસે ખેડૂતો અવઢવમાં મુકાઈ ગયા છે. કેટલાક ખેડૂતો રસ્તા પર બેસી ગયા છે. અનેક ખેડૂતો એવા છે જે કહી રહ્યા છે કે તેમને ભોળવીને અહીં લાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી અમિત ચાવડા ટ્રેક્ટર સાથે સભા સ્થળે પહોંચ્યા છે. અમિતભાઈ, આજની આ સભા એ ટ્રેક્ટર ઉપર બેસીને ખેડૂતો સાંભળવાના છે. આ કોઈ સભા નથી, પણ ખેડૂતો પોતાની તકલીફ, પીડા, દર્દ ને આક્રોશ છે, પોતાની રજૂઆત છે, પોતાના અધિકારની વાત છે, એ લઈને ગાંધીનગર જઈ રહ્યા છે. પોલીસ અને પ્રશાસને ગાંધીનગર જવા માટે એમને રોક્યા છે. ત્યારે આ સભા સ્થળે ખેડૂતો વિરામ લઈને પોતાની વાત રજૂ કરશે. આ જ મંચ પરથી કોઈ રાજકીય ભાષણોને બદલે ખેડૂતોની વ્યથા વ્યક્ત થશે, ખેડૂતોની તકલીફ રજૂ થશે, ખેડૂતોની માગણીઓને વાચા મળશે. હું માનું છું કે અહીંયાથી ગાંધીનગર જઈને આવેદનપત્ર પણ આપશે અને એ રીતે આવનારા દિવસોમાં સરકાર જો એનો સાનુકૂળ ઉકેલ નહીં લાવે, સત્વરે ઉકેલ નહીં લાવે, તો આ ગાંધી સરદારની ભૂમિ પરથી જેમ અંગ્રેજો સામે કિસાન સત્યાગ્રહો થયા હતા, એમાં નવા અંગ્રેજો સામે પણ આ ખેડૂત અધિકાર યાત્રા આવનારા દિવસોમાં ગામે ગામ ફરી અને સત્યાગ્રહનું, ક્રાંતિનું સ્વરૂપ પકડશે. પણ અત્યારે ગાંધીનગર જવા માટેની મંજૂરી નથી. ગાંધીનગર પણ હમણાં વાત કરી છે કે ઓછામાં ઓછા ટ્રેક્ટરો લઈને તમે આવો. અમે પણ કીધું છે કે 51 ટ્રેક્ટર લઈને જવાની મંજૂરી આપો. અમે ત્યાં કોઈ ટ્રાફિકને ડિસ્ટર્બ કરવા નથી માગતા, કોઈ સોયલે ભંગ કે શાંતિ ભંગ થાય એવું કરવા નથી માગતા. અમે પોલીસ સરકાર સાથે સંપૂર્ણ સહયોગ કરી અને ગુજરાતના ખેડૂતોને એનો હક અધિકાર મળે, ન્યાય મળે, એને જ અન્યાય થાય છે એની સામેની આ લડત લઈને નીકળ્યા છે. બધા જ આ સંગઠનો છે, બધા જ રાજકીય પાર્ટીના લોકો છે, સાથે મળીને ખેડૂતોના હક અધિકારની વાત કરવા નીકળ્યા છે. અને પોલીસને અમે વિનંતી કરી છે કે 51 ટ્રેક્ટર સાથે ગાંધીનગર જવા દે. હજારો ટ્રેક્ટર ભલે ના લઈ જઈએ, પણ 51 ટ્રેક્ટર લઈ અને અહીંયા ખેડૂત પ્રતિનિધિઓ ગાંધીનગર જઈને રજૂઆત કરે. ના જવા દે તો જોઈએ છે. ગાંધીનગર કોઈના બાપનું તો છે નહીં. સરકાર તો કહે છે કે ખેડૂતલક્ષી બાબતો પર સરકાર ધ્યાન આપે છે, કામ કરે છે. આ લડાઈ એક દિવસની લડાઈ નથી. સરકાર નહીં માને તો આ લડાઈને ગામ ગામ, ખેતરે ખેતરે લઈ જઈશું. અને આ ગાંધીનગર, આ સરકાર ગુજરાતના લોકોથી છે. સરકાર એવું કહે છે કે ખેડૂત બાબતે હંમેશા વિચારે છે. તે વિચારતા હોય તો દેવા માફ કરી દો ને. વિચારતા હોય તો આ જમીન માપણી રદ કરી દો ને. વિચારતા હોય તો આ ખેડૂતોની જે માગણી છે કે એના ખેતરમાં જે પોલ ઊભા કરે છે, દાદાગીરી કરે છે, દંડાવારી કરે છે, બંધ કરો ને. ખેતરમાં શું કામ ખેડૂતને ખાતર માટે લાઈનોમાં ઊભા રાખો છો? શું કામ નકલી બિયારણ બને છે? શું કામ ઉત્પાદનનો બજાર ભાવ નથી મળતો? શું કામ કડદા થાય છે? જો સરકારને લાગણી હોય, સરકારને કાયદો હોય, એનું શાસન હોય, તો આ ખેડૂતોના હિતમાં કામ કરો તો કોઈ આંદોલન જ ના કરવું પડે.